₹30,000 થી 50,000 મહિનાના. યસ, તમે સાચું સાંભળ્યું છે. 50,000 થી 1 લાખ રૂપિયા કમાઉં છું, એ પણ સ્માર્ટફોનનો યુઝ કરીને અને 2 થી 3 કલાક કામ કરીને. મેં ઘણી બધી હાઉસવાઈફને શીખવાડ્યું છે કે મહિનાના 20 થી 40,000 રૂપિયા કઈ રીતે કમાઈ શકો છો. હું મારા ખર્ચા, મારા ફેમિલીના અને મારા બાળકના ખર્ચા જાતે જ ઉપાડું છું. આ બધું શક્ય બન્યું છે ઓનલાઈન બિઝનેસના કારણે, કારણ કે હું મારા હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવા માંગતી હતી. મેં મારો ખુદનો ફોન પણ લીધો છે અને મારા હસબન્ડને પણ ખરીદીને આપ્યો છે. આ બધું કઈ રીતે શક્ય બને છે, તમને એમ જ થતું હશે ને? સો ડોન્ટ વરી, હું આજ કહેવા બેઠી છું. આ ડિજિટલ એરા છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, તો બધું જ શક્ય છે. એના માટે તમારે આ વિડીયો પૂરેપૂરો જોવાનો છે, 1 મિનિટ પણ સ્કીપ કર્યા વગર, નહીતર હું તમારી મદદ નહીં કરી શકું. બીકોઝ હું તમને ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની છું વર્કને રિલેટેડ. આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ સ્ક્રોલ કરતા હોઈએ છીએ ત્યારે 1 કલાક કેમ જતી રહે છે આપણે ખબર જ નથી હોતી. મૂવી જોતા હોય કે વેબ સિરીઝ જોતા હોઈએ છીએ ત્યારે આપણે એન્ડનો અથવા તો વચ્ચેનો પાર્ટ સ્કીપ કરી નાખતા હોય છે. જો તમે આવું કર્યું તો હું તમારી મદદ નહીં કરી શકું, કારણ કે હું તમને વચ્ચે એમ કહેવાની છું કે 50 થી 1 લાખ રૂપિયા તમે કઈ રીતે કમાઈ શકો છો. તમે પણ તમારા કરિયરને લઈને સિરિયસ છો, તમારે તમારા સપના પૂરા કરવા છે, તમારા હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવો છે, તમારા ફેમિલીને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવો છે, અથવા તો તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થવા માંગો છો. સો ડોન્ટ વરી, હું પૂર્વી પટેલ તમારી મદદ જરૂર કરીશ, તમને જરૂર સપોર્ટ કરીશ. આ કામ કોણ કરી શકે? આ કામ હાઉસવાઈફ, સ્ટુડન્ટ, જોબ એમ્પ્લોય, જોબ સીકર, આ કામ બધા કરી શકે. આ કામમાં ઉંમરની કોઈ જરૂર જ હોતી નથી. 18 થી લઈને 40, 50, 60 વર્ષના કોઈ પણ કરી શકે છે. બસ તમારી પાસે ખાલી સ્માર્ટફોન અને સારું એવું ઇન્ટરનેટ કનેક્શન હોવું જોઈએ. તમારે આ વર્ક કન્ટિન્યુ પણ નથી કરવાનું. તમે 2 થી 3 કલાક ફ્રી થઈને વર્ક કરી શકો છો. 2 થી 3 કલાક કન્ટિન્યુ પણ નથી કરવાનું. 10-15 મિનિટ 10-15 મિનિટ ફ્રી થઈને પણ આ વર્ક કરી શકો છો. હું તમને મારું થોડુંક શોર્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં. હું પૂર્વી પટેલ રાજકોટથી બિલોંગ કરું છું. હું પેલા લેબ ટેકનિશિયન હતી, પણ મારા ઘરે મારા બાળકનો જન્મ થયો, જેથી મારા બહાર જઈને કામ કરવું પોસિબલ ના હતું. પણ મારે કંઈક કરવું હતું, મારે ઘરે બેસીને વર્ક કરવું હતું, મારા હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવો હતો. તેથી મેં ગૂગલ, યુટ્યુબ, ઇન્સ્ટામાં સર્ચ કર્યું. ત્યારે મને ઇન્સ્ટામાં રીલ સ્ક્રોલ કરતા કરતા જાણવા મળ્યું કે 18 થી 20 વર્ષના સ્ટુડન્ટ પણ ઘરે બેસીને તેના સ્માર્ટફોનનો યુઝ કરીને દિવસના 5 થી 10,000 કમાય છે અને મહિનાના 50 થી 1 લાખ રૂપિયા કમાય. પછી તેના વિશે રિસર્ચ કર્યું અને ઇન્ફોર્મેશન લીધી. પહેલા તો મને થયું કે ફ્રોડ હશે, એટલા માટે મેં ગૂગલમાં ગ્રોથ એડિક્ટેડ વેબસાઇટ સર્ચ કર્યું. એની પાસે ગવર્મેન્ટ સર્ટિફિકેટ હતું, ORS સર્ટિફિકેટ હતું, GST સર્ટિફિકેટ હતું. આ ત્રણેય સર્ટિફિકેટ હતું અને એ મંથલી બેંકમાં પે આઉટ પણ કરતી હતી. પછી આ બધા પ્રૂફ જોઈને મેં એનરોલ કર્યું અને મારી જર્ની સ્ટાર્ટ કરી. મેં તમને કહ્યું કે ગ્રોથ એડિક્ટેડ ઈ લર્નિંગ હાઈ પે ડિજિટલ સ્કિલ શીખવે છે, જેવી કે અફિલિએટ એન્ડ માર્કેટિંગ, ફ્રીલાન્સિંગ. ફ્રીલાન્સિંગમાં કન્ટેન્ટ રાઇટિંગ, કોપી રાઇટિંગ, પછી સ્ટોરી ટેલિંગ, વેબસાઇટ ડેવલપમેન્ટ, વિડીયો એડિટિંગ, આ બધી સ્કિલને કંપનીએ 3 સ્ટેજમાં ડિવાઇડેડ કરેલું છે. ફર્સ્ટ છે પર્સનલ બ્રાન્ડિંગ હબ, સેકન્ડ છે આઇકોનિક અને થર્ડ છે ફાઇનાન્સ. ફર્સ્ટ છે પર્સનલ બ્રાન્ડિંગ હબ. તેની એકચ્યુઅલ પ્રાઇસ છે 10,000 રૂપિયા. તમે મારા કૂપન કોડનો યુઝ કરો છો તો તમને ફક્ત 5,999 રૂપિયામાં મળે છે. સેકન્ડ છે આઇકોનિક. તેની એકચ્યુઅલ પ્રાઇસ છે 20,000 થી 22,000 રૂપિયા. પણ તમે મારા કૂપન કોડનો યુઝ કરો છો તો તમને 10,999 રૂપિયામાં મળે છે. તેની સાથે પર્સનલ બ્રાન્ડિંગ હબ એકદમ ફ્રી મળે છે. થર્ડ છે ફાઇનાન્સ એક્સપર્ટ. તેની માર્કેટ પ્રાઇસ છે 78,000 થી 1 લાખ રૂપિયા. પણ તમને મારા કૂપન કોડનો યુઝ કરીને 15,999 રૂપિયામાં મળે છે. તેની સાથે તમને આઇકોનિક પેકેજ અને પર્સનલ બ્રાન્ડિંગ પેકેજ ફ્રી મળે છે. બેસ્ટ પેકેજ કયું છે? બેસ્ટ પેકેજ ફાઇનાન્સ એક્સપર્ટ છે. મેં મારી જર્ની ફાઇનાન્સ એક્સપર્ટથી સ્ટાર્ટ કરી હતી. મને ખબર હતી કે આ કોઈ ફ્રોડ નથી. હું સ્કિલ શીખી લઈશ તો હું કમાઈ શકીશ, કારણ કે આ ફાઇનાન્સ એક્સપર્ટના આગળના બધા કોર્સિસ તમને ફ્રી મળે છે અને જે કંપની નવા લોન્ચ કરે છે તેનું એક્સિસ પણ લાઈફ ટાઈમ મળે છે. મારી પર્સનલ મેન્ટરશિપ પણ તમને ફ્રી મળે છે. મારી પર્સનલ મેન્ટરશિપનો ચાર્જ છે 999 રૂપિયા. બીકોઝ મારો ટાઈમ પણ કિંમતી છે, હું બધાને તને આપી શકું ને. આ ફાઇનાન્સ એક્સપર્ટથી હું મહિનાના લાખો રૂપિયા કમાઈ રહી છું. મારી પર્સનલ મેન્ટરશિપમાં તમને શું પ્રોવાઈડ થશે? મારી પર્સનલ મેન્ટરશિપમાં તમને વોટ્સએપ ગ્રુપ પ્રોવાઈડ થશે, ગુજરાતીમાં ટ્રેનિંગ પ્રોવાઈડ થશે અને મહિનાના 30 થી 50,000 કઈ રીતે કમાવા તેની પણ ટ્રેનિંગ પ્રોવાઈડ થશે. વોટ્સએપ કોલ, મેસેજ પણ તમને ગાઈડન્સ મળશે.
આ બધું તો કોર્સ વિશે થયું. હવે તમને થતું હશે કે કામ શું કરવાનું છે. તો મેં તમને કીધું કે ગ્રોથ એડિટેડ કંપની ઈ લર્નિંગ પ્લેટફોર્મ છે અને હાઈ પે ડિજિટલ સ્કિલ શીખવે છે, જેવી કે ફ્રીલાન્સિંગ છે, એફિલિએટેડ માર્કેટિંગ છે, વિડીયો એડિટિંગ છે. તો તમે ફ્રીલાન્સિંગથી પણ ઇન્કમ જનરેટ કરી શકો છો અને એફિલિએટેડ માર્કેટિંગથી પણ તમે ઇન્કમ જનરેટ કરી શકો છો. ખુદની એજન્સી પણ ખોલી શકો છો અને બાર કંપનીમાં જઈને જોબ પણ કરી શકો. ફ્રીલાન્સિંગથી તમે કઈ રીતે કમાઈ શકો છો? ફ્રીલાન્સિંગથી તમે વિડીયો એડિટિંગ છે, કોપી રાઇટિંગ છે, કન્ટેન્ટ રાઇટિંગ છે, ફેસબુક એડ છે, આ બધા વેબસાઇટ ડેવલપમેન્ટ છે, આ બધા રીતે તમે કમાઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે યુટ્યુબ પર અત્યારે વિડીયો એડિટરની કેટલી ડિમાન્ડ છે. તમે સારા એવા વિડીયો એડિટર બની જાઓ છો તો તમે મહિનાના 40 થી 50,000 આરામથી કમાઈ. બીજું છે ફેસબુક એડ. ફેસબુક એડ તમને ખબર હોય છે કે ફેસબુક ઉપર ફેસબુક એક સ્પોન્સર તરીકે આવે છે. એમાં તમે માસ્ટરી કરી લો છો તો તમે મહિનાના આરામથી 40 થી 50,000 કમાઈ શકો છો. અને ત્રીજું છે વેબસાઇટ ડેવલપમેન્ટ. તમે વેબસાઇટ ક્રિએટ કરતા શીખી જાઓ છો તો એક વેબસાઇટના તમે 5 થી 10,000 લઈ શકો છો. એટલે મહિનાના આરામથી તમે 50 થી 60,000 કમાઈ શકો. હવે આવે છે એફિલિએટેડ માર્કેટિંગ. તમારે ફ્રીલાન્સિંગ પણ નથી કરવું, ખુદની એજન્સી પણ નથી ખોલવી અને બહાર જઈને કંપનીમાં જોબ પણ નથી કરવી. તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે એફિલિએટેડ માર્કેટિંગ. હું એફિલિએટેડ માર્કેટિંગથી મહિનાના 1 લાખ રૂપિયા કમાઈ રહી. અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ જેવા કે ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ છે, ફેસબુક છે, લિંકિંગ છે, યુટ્યુબ છે, આ બધા પ્લેટફોર્મ ઉપર તમારે પ્રમોશન કરવાનું હોય છે. પ્રમોશન કેવી રીતે કરવું એ તમને કંપની શીખવાડશે. અને હવે તમને એમ થશે કે કસ્ટમર તો નથી મારી પાસે, સો ડોન્ટ વરી, કંપની ડેઈલીના 50 થી 60 કસ્ટમર કેવી રીતે મળશે એ સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડશે. આ થયું તમારા માટેનું સોલ્યુશન. આમાં એવું હોય છે કે તમે પર્સનલ બ્રાન્ડિંગ હબથી એનરોલમેન્ટ કર્યું અને તમે એને પ્રમોટ કર્યું તો તમારા એફિલિએટેડ લિંક થ્રુ કોઈએ પર્સનલ બ્રાન્ડિંગ હબ પરચેસ કર્યું તો તમને ડાયરેક્ટ 4,000નું કમિશન મળી જાય છે. અને જો 10 લોકોએ પરચેસીસ કર્યું તો તમને ડાયરેક્ટ 40,000નું કમિશન મળી જાય છે. સેકન્ડ છે આઇકોનિક પેકેજ. તમારા એફિલિએટેડ લિંક થ્રુ કોઈએ આઇકોનિક પેકેજ પરચેસીસ કર્યું તો પર પર્સન તમને 7,000નું કમિશન મળી જાય છે. અને જો 10 લોકોએ પરચેસીસ કર્યું તો તમને 70,000નું કમિશન મળી જાય છે. થર્ડ છે એ બેસ્ટ પેકેજ છે ફાઇનાન્સ એક્સપર્ટ. જો તમે તમારા કૂપન કોડનો યુઝ કરીને કોઈએ ફાઇનાન્સ એક્સપર્ટ પેકેજ પરચેસીસ કર્યું તો ડાયરેક્ટ એને 11,000નું કમિશન મળી જાય છે. એટલે કે જો 10 લોકોએ પરચેસીસ કર્યું તો 1,10,000 રૂપિયા એ મંથલી કમાઈ શકે છે. અને હું મહિનાના 50 થી 1 લાખ રૂપિયા કમાઉં છું તો તમને પણ હું શીખવી શકું છું. મારા માટે એ મોટી વાત નથી. જો તમારે મારી પર્સનલ મેન્ટરશિપનો ભાગ બનવું છે તો આઈ વુડ સજેસ્ટ ફાઇનાન્સ એક્સપર્ટ. ઈ બેસ્ટ પેકેજ છે. ફાઇનાન્સ એક્સપર્ટનો હું તમને હજુ એક બેનિફિટ કહી દઉં. સમજો કે તમે પર્સનલ બ્રાન્ડિંગ હબ પેકેજથી એનરોલમેન્ટ કર્યું છે અને તમારે તમારા એફિલિએટેડ લિંક થ્રુ કોઈને આઇકોનિક પેકેજ પરચેસીસ કરવું છે તો તમને પર્સનલ બ્રાન્ડિંગ હબનું 4,000 જ રૂપિયા કમિશન મળશે. જે બેલેન્સ કમિશન છે એ કંપનીને જતું રહેશે. બટ તમે ફાઇનાન્સ એક્સપર્ટથી તમે બધા કોર્સિસ તમે પ્રમોટ કરી શકો છો અને બધાનું તમે કમિશન મેળવી. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ અને લાઈફ ટાઈમ અર્નિંગ અને લર્નિંગ ઓપોર્ચ્યુનિટી. જો તમારે બેસ્ટ કરવું છે તો બેસ્ટ પેકેજથી જ એનરોલમેન્ટ કરવો. જો તમારે બજેટનો કોઈ ઇસ્યુ છે તો પછી તમે આઇકોનિક અથવા પર્સનલ બ્રાન્ડિંગ હબમાં જઈ શકો. ફ્રીલાન્સિંગથી પણ તમે ઇન્કમ કરી શકો છો અને એફિલિએટેડ માર્કેટિંગથી પણ તમે ઇન્કમ કરી શકો છો. હવે પ્રશ્ન એમ આવે છે કે મારી પાસે પૈસા તો નથી. મારા ગ્રુપમાં ઘણી બધી હાઉસવાઈફ પાસે પૈસા ન હતા. એમાંની એક વૈશાલી દીદીની વાત કહું છું. એની પાસે 6,000 રૂપિયા હતા અને 10,000 રૂપિયા ઘટતા હતા. એને તેના ફ્રેન્ડ અને કઝિન પાસેથી પૈસા લઈને રજીસ્ટ્રેશન કરાવ્યું અને અત્યારે મહિનાના 40 થી 50,000 રૂપિયા કમાય છે. બીજી પ્રીતિ દીદી છે જેની પાસે પૂરતા પૈસા ન હતા. તેને તેના મામી અને મામીના સન પાસેથી પૈસા લઈને રજીસ્ટ્રેશન કરાવ્યું અને અત્યારે 30 થી 40,000 રૂપિયા કમાય છે. તમને મારી સિચ્યુએશન કહું. મારી પાસે 5,000 રૂપિયા હતા અને 11,000 રૂપિયા ઘટતા હતા. મેં મારા ફ્રેન્ડ પાસેથી પૈસા લઈને ફાઇનાન્સ એક્સપર્ટથી રજીસ્ટ્રેશન કરાવ્યું અને મારા જર્ની સ્ટાર્ટ કરી. વિધિન 20 થી 25 દિવસમાં મારી ઇન્કમ સ્ટાર્ટ થઈ અને મેં મારા ફ્રેન્ડને પૈસા પાછા આપી દીધા. હવે તમારી પાસે બીજો પ્રશ્ન હશે કે મારા હસબન્ડ ના પાડે છે, મારા પપ્પા ના પાડે છે. તો હું તમને મારી જ હિસ્ટ્રી કહું. મારા હસબન્ડ પણ ના પાડતા હતા જ્યારે મેં રજીસ્ટ્રેશન કરાવ્યું ત્યારે. આવું કંઈ નથી કરવું, સ્કેમ થઈ જશે તો, ફ્રોડ હશે તો, તારા પૈસા જશે તો. પણ મારો માઇન્ડસેટ ક્લિયર હતો કે મારે પૈસા કમાવા છે, મારે કરવું છે. મેં કંપની વિશે બધી ડિટેલ્સ લઈ લીધી હતી, લીગલ હતી. તો શેની ચિંતા.
મારે મારા હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવાનો હતો, બીકોઝ અમારે ખુદનું ઘર પણ લેવાનું હતું અને મારે ઘર લેવામાં સહભાગી થવું હતું. આ બધું બહાર જઈને કામ કરવું શક્ય ન હતું. મારી પર્સનલ મેન્ટરશિપથી ઘણી બધી હાઉસવાઈફ અને સ્ટુડન્ટ આગળ વધી રહ્યા છે અને ફાઇનાન્શિયલી સપોર્ટ કરતા પણ થઈ ગયા છે. આ બધું તમે મારા ઇન્સ્ટાગ્રામના હાઇલાઇટ્સમાં જોઈ શકો છો. ઘણા એવા ટ્રેનર છે જે તમને પ્રોપર આન્સર પણ નહીં આપે અને તમારો કોલ પણ રિસીવ નહીં કરે. હું મારા સ્ટુડન્ટને પ્રોપર વોઇસ કોલ, વિડીયો કોલ અને મેસેજથી પ્રોપર ગાઈડન્સ આપું છું અને ગમે ત્યારે મને કોલ કે મેસેજ કરે, હું એની ટાઈમ રિપ્લાય આપું છું. તમે મારા સ્ટુડન્ટના રિવ્યૂ મારા ઇન્સ્ટાગ્રામની હાઇલાઇટ્સમાં ચેક કરી શકો છો. તમે તમારું નાનું એવું ડિસિઝન લો, તમે તમારી ફેમિલીને આર્થિક સપોર્ટ કરો અને તમારા બાળકોનું ભવિષ્ય બનાવો. સાવ નવરા બેસી ના રહો. બીજાની પંચાયત કરવામાં અને તારામારી કરવામાં જો તમે સમય બગાડશો તો આજના ડિજિટલ યુગમાં તમે આગળ નહીં વધી શકો. જો મેં, પ્રીતિ દીદી અને વૈશાલી દીદી આમ જ વિચાર્યું હોત તો અમે આટલી ઇન્કમ ના કરી શકેત. તમે કોઈ ખોટી જગ્યાએ પૈસા નથી નાખી રહ્યા, તો તમે તમારા પેરેન્ટ્સ કે હસબન્ડ પાસેથી પણ પૈસા લઈ શકો છો. જો તમારા પેરેન્ટ્સ સ્કૂલ અને કોલેજમાં ખર્ચા કરી શકતા હોય તો આ તો ખૂબ જ નાની રકમ છે, તો આમાં કેમ ના કરી શકે? બીકોઝ તમે કોઈ ખોટી જગ્યાએ નથી વાપરી રહ્યા, કોઈ પાર્ટીમાં નથી વાપરી રહ્યા. આ તો તમારો ડિજિટલ કોર્સિસ છે, એમાં તમને બધા સર્ટિફિકેટ મળશે, તમારું ફ્યુચર બ્રાઇટ થશે અને તમારા ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ શકશો. આ તમારા કરિયર માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો તમારા ફ્યુચર માટે કોઈ હસબન્ડ કે તે પેરેન્ટ્સ ના નહીં પાડી શકે. ડિપેન્ડ છે તમે કઈ રીતે એને સમજાવો છો. કારણ કે તમે ઓનલાઈન બિઝનેસ માટે પૈસા નથી આપી રહ્યા, તમે કોર્સિસ માટે પૈસા આપી રહ્યા છો. અર્નિંગ ઓપોર્ચ્યુનિટી તમને ફ્રીમાં મળે છે. પેમેન્ટ તમે કોર્સિસ માટે કરો છો, એ તમે સરખી રીતે સમજાવશો તો તમને કોઈ હસબન્ડ કે પેરેન્ટ્સ ના નહીં પાડે, એ આપી જ દેશ. જો તમારી પાસે નથી તો તમે અરેન્જ કરો. હું તો તમને એ જ કહીશ. ઘણીવાર એવું થાય છે કે ડિપેન્ડ કરે છે તમે કોને પ્રાયોરિટી આપો છો. એક આઈફોન છે જેની કિંમત 50,000 છે અને 10,000 રૂપિયામાં વેચે છે. તમે 2 દિવસમાં એ આઈફોન લઈ લેશો અને કહેશો કે નહીં, આ તો મારે જ જોઈએ છે. 50,000 નો આઈફોન છે, 10,000માં જ મળે છે. તમારી પાસે નથી તો તમે ગમે ત્યાંથી અરેન્જ કરી શકો છો. જો તમે તમારા ફ્યુચરને પ્રાયોરિટી આપો છો તો તમે જરૂરથી અરેન્જ કરી શકશો ને, રાઈટ? જો બધી હાઉસવાઈફ એકબીજાને સપોર્ટ કરશે તો બધી હાઉસવાઈફ આગળ વધી શકશે. હું એકલી નથી કમાતી, મારા ટીમને સાથે લઈને કમાઉં છું. જો તમારે પણ હાઉસવાઈફમાંથી બિઝનેસવુમન બનવું છે, તમારે પણ તમારું સપનું સાકાર કરવું છે, તમારે પણ તમારું ફ્યુચર બિલ્ડ કરવું છે, તમારા ફેમિલીને આર્થિક સપોર્ટ કરવો છે, તો ઝડપથી ડિસિઝન લો. હું પૂર્વી પટેલ તમને પૂરો સપોર્ટ કરીશ. તમે 2 રીતે રજીસ્ટ્રેશન કરી શકો છો, એક અફિલિએટેડ લિંકથી અને ગૂગલ પેથી. જો તમારે અફિલિએટેડ લિંકથી રજીસ્ટ્રેશન કરવું હોય તો હું તમને લિંક મોકલું, તેમાંથી તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. અને બીજી રીતે ગૂગલ પેથી. તો એ ગૂગલ પેથી તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો તમારે પહેલાં મને પૈસા ટ્રાન્સફર કરવા પડશે અને હું તમને રજીસ્ટ્રેશન કરી આપીશ. બંનેની પ્રોસેસ સેમ છે. મને સાંભળવા માટે થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.